કેટલું હાથે કર્યું એટલું સાથે, કાલ હવારે મરી ગયા, કોઈનું ઋણ માથે ન રહે. તમને બધાને મારે કહેવું છે કે કોઈના પૈસા તમે ઓછીના લીધા હોય ને તો છોકરાને કહેતું જાવું, બટા મેં આની પાસેથી આટલા લીધા છે, કદાચ મને હાર્ટ એટેક આવી ગયો ને હું મરી ગયો તો તમે એના પૈસા દઈ દેજો. માથે ઋણ ન રહેવું જોઈએ. ઋણ રહેશે તો એ ચૂકવવા પાછું આવવું પડશે. કાં પછી ઈવડાના જેના પૈસા માથે રહી ગયા હશે ને એને અહીંયા મજૂર થવું પડશે ને કાં હાથી થઈને કાં બળદીઓ થઈ ખેતી કરવી પડશે. મથુરામાં પાડાને જોડે ખેતીમાં. તમે મથુરા ગયા હો તો તમે જોયું હશે, ઉત્તર પ્રદેશમાં બળદને જે આપણે કેમ ખેતીમાં બળદ જોડીએ એ મથુરામાં ઉત્તર પ્રદેશમાં પાડાને ખેતીએ જોડે. અમે જાતા હતા ને તો એકવાર અમારે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કોઈ સાધુએ કીધેલું, ઈ કે જો ધર્માદાનું ખાઈ ખાઈને ભજન નહીં કરો ને તો મથુરાના પાડા થવું પડશે. કીધેલું બહુ સરસ, મને યાદ છે હજી બહુ વર્ષો પહેલા. હા, લગભગ 20-25 વર્ષ પહેલાની આ વાત. અને અમે ગયેલા કઈક પંડિત ગોતવા, એ સમયે આ વાત થયેલી કે જો ભજન ધર્માદાનું ખાઈને ભજન ભક્તિ નહીં કરો, સત્સંગની સેવા નહીં કરો તો આ મથુરાના પાડા થવું. અમારા દેવાનંદ સ્વામીએ તો કીધું, કાંઈક લે ને લાવ પછી નહીં મળે. દેવાનંદ કહે, ગધો ને કૂતો થાવું તો ટળે, કાંઈક લે ને લાવ પછી નહીં મળે. આ માણાનો દેહ મળ્યો, કાંઈક લાવ લઈ લે, કાંઈક પુણ્ય કર્મ કરી લે, પછી આ નહીં મળે. તારે ગધેડો ને કૂતરું થાવું ટળે. યયાતિ રાજા કહે છે બ્રાહ્મણને કે હું દાન દઈને વાત નથી કરતો કોઈને. એકવાર દેવાની પ્રતિજ્ઞા કર્યા પછી દઈને જ સુખી થાઉં છું. અને હું તમને પણ લાલ રંગની 1000 ગાયો દાનમાં આપું છું. યયાતિ રાજા કહે છે 1000 ગાયો. તમારે જો કઈ દાન કરવું હોય ને ગાયોનું તો સદ્ધામમાં બહુ મોટી ગૌશાળા બનશે. કારણ કે સદ્ધામમાં જે આપણે ગુરુકુલ બનશે વિદ્યાર્થીઓ માટેનું, મારી એવી ભાવના છે કે એ વિદ્યાર્થીઓને કમસે કમ હોસ્ટેલમાં રહેનારાઓને સવારમાં 1 ગ્લાસ તો ગાયનું દૂધ પાવું ને. કારણ કે ગાયના દૂધથી જે સ્વાસ્થ્ય સારું રહે છે એ બીજાથી નથી રહેતું. એટલે 101 ગાયો તો ગૌશાળા, 101 ગાયોની તો ગૌશાળા બનાવી. તમારે કોઈને પણ જો યયાતિ રાજાના જીવનમાંથી પ્રેરણા મળે, એને તો 1000 ગાયો આપી હતી, તમારે કદાચ 1 દેવી હોય તો આયોજકોને મળશો. યયાતિ રાજા બ્રાહ્મણને કહે છે, બ્રાહ્મણ હું તને 1000 ગાયો દાનમાં આપું છું, અને મારે ત્યાં કોઈ આવીને બ્રાહ્મણ માગે ને એમાં હું ખુશ થાઉં છું, મને કોઈ દી ગુસ્સો નથી આવતો. અને એકવાર દાન દીધા પછી મને કોઈ દી પશ્ચાતાપ નથી થતો કે નો દીધું હોત તો સારું હતું. આવું યયાતિ રાજા બ્રાહ્મણ આગળ બોલ્યા છે. અને તમને હું એક વાત એ બહુ ક્લિયર કરી દઉં કે અમારે સાધુને તો આખા દિવસનો ખર્ચો કેટલો, આખા વરહનો આમ અમારો પર્સનલ ખર્ચો જોવો ને તો અમારે આ 2 જોડ કપડા હોય ને એમાં લગભગ 2 વરહ નીકળી જાય. આ એવા ઝાડા હોય ને અમારે લગભગ 2 વરહ આમાં નીકળી જાય. 2 ટાઈમ ખાવાનું, ઈથી અમારે પર્સનલ ખર્ચો કાંઈ નહીં. અમે સાધુ તો અમારી સંપૂર્ણ જિંદગી, તમારે તો 2-5% સમાજ માટે કરવાનું છે. અને અમારા સાધુ તો રાત દાડો 24 કલાક સમાજના હિત માટે કામ કરે છે. સૌથી મોટા દાનવીર તો આ સાધુઓ કહેવાય. જેને જે મા બાપો એના છોકરાઓને આ સત્સંગ માટે આપ્યા હશે એ મા બાપ મોટા દાનવીરો કહેવાય કે જેને પોતાનો દીકરો સત્સંગ અને સમાજની સેવામાં આપ્યો. ધનનું દાન તો હેલું છે, પણ જે દીકરાના દાન દેવા એ કઈ હેલા નથી. અને એમાં એકાદો સાધુ જો હારો થાય તો હજારો જીવોને સદમાર્ગે વાળે, હજારો જીવોને નિર્વ્યસની બનાવે, હજારો જીવોને જીવન જીવતા શીખવાડે. કેટલું મોટું સત્કાર્ય થાય, કેટલું મોટું સત્કાર્ય થાય. આજે આ પંચાબ્દી મહોત્સવ નિમિત્તે મેં નિયમ લીધો તો મારે 500 યુવાનોને નિર્વ્યસની કરવા, પણ મને એમ લાગે 500 ને 1500 જેટલાને મેં નિર્વ્યસની આ પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કર્યા. મહિને 1000 ના માવા ખાઈ જતા હોય, 1000 ની કમાણી એમ શરૂ થઈ ગઈ કે ન થઈ ગઈ ભાઈ?
ધન બચે, તન બચે, સમય બચે, કેટલું સારું બચાવનું કાર્ય થઈ જાય.